નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે એક એવી દુનિયા કે જ્યાં માણસે સદીઓ સુધી મહેનત કરી અને જે લખેલા પુસ્તકો છે એને વાંચવા માટે નહીં પરંતુ સ્કેન કરીને નષ્ટ કરવા માટે ખરીદવામાં આવે, આવી કલ્પના કરો. આ વાત કોઈ સાયન્સ ફિક્શન કે ફિલ્મની નથી કરી રહ્યો હું. આ ચર્ચા છે વિશ્વની અગ્રણી એઆઈ કંપનીઓમાંની એક એન્થ્રોપિક અને તેના કથિત એક ગુપ્ત પ્રોજેક્ટ જેનું નામ પ્રોજેક્ટ પનામા છે. અને આ જે પ્રોજેક્ટ પનામા છે એ એન્થ્રોપિક જે કંપની છે, જે આપણે જાણીએ છીએ કે ક્લાઉડ એઆઈ, પછી ફેબલ એઆઈ, માઇથોસ એઆઈ, આ વિવિધ પ્રકારની જે ટૂલ્સ અથવા એઆઈના જે યુઝ કરી રહ્યા છીએ આપણે, તો એ ક્લાઉડ એઆઈ બનાવે છે. હવે એનું જે પ્રોજેક્ટ પનામા છે એના વિશે વાત કરીએ તો સવાલ એ છે કે એઆઈ કંપનીને લાખો પુસ્તકોની જરૂર કેમ પડી. એના કારણમાં આપણે જઈએ તો એ ખૂબ જ મહત્ત્વનું કારણ છે. કારણ શું કે આજના જે પણ એઆઈ મોડલ છે એમને તાલીમ આપવા માટે વિશાળ પ્રમાણમાં શું જરૂર પડે? ડેટાની જરૂર પડે છે. કારણ કે ડેટા હશે તો એ લોકો સુધી પહોંચાડી શકશે. જો ડેટા જ નહીં હોય તો આપણે જે પણ પ્રોમ્પ્ટિંગ કરીએ છીએ અથવા જે પણ ઓર્ડર આપીએ છીએ એઆઈ ટૂલ્સને, તો એ ડેટાના અનુસંધાને વિવિધ દુનિયાની અંદર વિવિધ અવેલેબલ સોર્સિસ સર્વરો થ્રુ આપણને પહોંચાડે છે. તો એઆઈને શેની જરૂર પડે છે? વિવિધ પ્રકારના ડેટાની. પરંતુ એઆઈ પર જે આ ઇન્ટરનેટ પર એઆઈ દ્વારા જે બનાવવામાં આવતું લખાણ છે એનું પ્રમાણ હવે વધી રહ્યું છે અને એનું મૂળ અને ઉચ્ચ ગુણવત્તાવાળા માનવીય ડેટાની અછત અંગે ચિંતા થઈ રહી છે. એટલે કહેવાનો હશે કે આપણે કોઈ પણ લખાણ માગીએ છીએ અથવા પ્રોમ્પ્ટિંગ કરીએ છીએ તો હવે એની પેટર્ન કેવી થઈ ગઈ છે કે એ પેટર્ન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ એઆઈથી બનાવેલો કન્ટેન્ટ છે. એટલે એ જે કોપી પેસ્ટ જે ડેટા હોય એવો ડેટા લાગે છે. એટલે એઆઈએ પણ વિચાર્યું કે એના માટે કંઈક અલગ પ્રકારની પેટર્ન અથવા શું કહેવાય કે આ ડેટા જે છે એ અલગ પ્રકારનું હોય જેથી કરીને લોકો વધારેમાં વધારે યુઝ થાય. તો એની પેટર્ન ચેન્જ કરવા માટે એ જે એની અછત છે એમની પેટર્નની, તો એ પેટર્ન ક્યાંથી મળે? તો એ લખાણના સ્વરૂપે જ્યાં પુસ્તકો હોય ત્યાં આ પેટર્ન મળી શકે. વિવિધ પ્રકારના જે લેખકો છે, બુકો છે એના ઉપર. તો આ અછત અંગેની ચિંતાને લઈ અને હવે એઆઈ કંપનીઓની નજર ક્યાં છે? ફરી એકવાર પુસ્તકો તરફ ગઈ છે. એ વિજ્ઞાન વિષયના હોય, ઇતિહાસના હોય, સામાજિક હોય, સમાજને લગતા, અર્થતંત્રના હોય, શિક્ષણ અને અનેક વિશિષ્ટ વિષયો પર દુનિયાની અંદર અસંખ્ય પ્રકારના લખાયેલા પુસ્તકો એઆઈ માટે અત્યંત મૂલ્યવાન ડેટા બની ગયો છે. પરંતુ અહીંથી શરૂ શું થાય છે કે એક ચોંકાવનારી પ્રક્રિયા જે સમજવી ખૂબ જરૂર છે. પુસ્તકો ખરીદવામાં આવે છે, પરંતુ શું કરે છે આ ખરીદીને? એની બાઇન્ડિંગ જે છે, જે પુસ્તકોનું બાઇન્ડિંગ, તમે અત્યારે વાયરલ વિડીયો ઘણા બધા અવેલેબલ છે, આપ જોઈ શકશો. તો એ જે જૂના પુસ્તકો બાઇન્ડ કરેલા છે તો એના બાઇન્ડિંગનો જે ભાગ હોય છે એને એમના મશીનોથી એ કાપી નાખે છે. અને એ કાપ્યા પછી એના જે પાના છે પુસ્તકોના એ અલગ કરી દે છે. અને એ અલગ કર્યા પછી પાના જે હાઈ સ્પીડ સ્કેનર હોય, જે 1 મિનિટની અંદર 100થી 150 પાના આરામથી સ્કેન કરી શકે, એવા જે હાઈ સ્પીડ સ્કેનર છે એની અંદર સ્કેન કરી અને આ જે પુસ્તકો છે, જે બાઇન્ડિંગથી અલગ કરેલા પાનો, એને એ ડિજિટલાઇઝ કરે છે. અને ત્યારબાદ શું થાય છે? આ પાનાઓનું મૂળ પુસ્તકને નષ્ટ અથવા રિસાયકલ કરી દેવામાં આવે છે. વિવિધ અહેવાલો, સમાચારો આપણે જોઈએ તો એમના અનુસાર આપણે જોઈએ તો આ માટે લાખો પુસ્તકો ખરીદવાની યોજનાઓ પણ બનાવવામાં આવી હતી. કેટલાક આંતરિક દસ્તાવેજોમાં તો અત્યંત મહત્વાકાંક્ષી ભાષામાં વિશ્વના પુસ્તકોને ડિસ્ટ્રક્ટિવ સ્કેનિંગ દ્વારા ડિજિટલ બનાવવાની વાત કરવામાં. હવે ડિસ્ટ્રક્ટિવ સ્કેનિંગ એટલે એને જે આ બાઇન્ડિંગથી જુદા પાડી અને એને જે મશીન ઉપર એ જુદા પાડેલા પાના છે એને સ્કેન કરી અને એને પછી નાશ કરી દેવાનું. એટલે એને ડિસ્ટ્રક્ટિવ સ્કેનિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ડિસ્ટ્રક્ટિવ સ્કેનિંગ દ્વારા ડિજિટલ બનાવવાની વાત જે છે એ કરવામાં આવે હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ ઊભો એ થાય છે કે શું આ પ્રક્રિયા ખરેખર કાયદેસર છે? કાયદાકીય રીતે જવાબ થોડો જટિલ છે.
હમણાં રિસેન્ટલી એક કેસ બન્યો છે જે લેખક પુસ્તકને લઈને છે, બાર્ડ્સ વર્સિસ એન્થ્રોપિક. આ કેસમાં કોર્ટના જે જજે છે એમને નિર્ણય એવો આપ્યો કે કાયદેસર રીતે ખરીદેલા જે પુસ્તકો હોય, ભૌતિક ફિઝિકલ પુસ્તકો, એને સ્કેન કરીને તમે ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરી શકો છો અને એ કરી અને એની મૂળ નકલ નષ્ટ કરવાનું ચોક્કસ પરિસ્થિતિમાં ફેર યુઝ એટલે યોગ્ય ગણાવી શકાય એવું એમને ડિસિઝન આપ્યું. પરંતુ અગાઉ ગેરકાયદેસર રીતે એટલે કે આ જ પુસ્તકોની જે ડિજિટલ પાયરેટેડ કોપીઓ ઈ બુકના કે અન્ય સ્વરૂપે આપણે ઓનલાઈન મેળવતા હોઈએ છીએ ડાઉનલોડ કરીને, તો એ પુસ્તકો છે એ ગેરકાયદેસર છે પાયરેસીના કેસમાં. તો આવા કેસમાં એક લેખકે આ બાર્ડ્સ વર્સિસ જે એન્થ્રોપિકના કેસ છે એમાં કોપીરાઇટનો કેસ દાખલ કર્યો અને આ કોપીરાઇટના કેસમાં એન્થ્રોપિક્સને $1.5 બિલિયન સેટલમેન્ટ કરવું પડ્યું. 1.5 બિલિયન એટલે $150 કરોડ એમને આજે સેટલમેન્ટ કરવો પડ્યો છે. પરંતુ કાયદો જે મંજૂર કરે છે તે બધું જ નૈતિક રીતે યોગ્ય હોય એવું જરૂરી પણ નથી. અહીં જ ખરી અને અસલ ચર્ચા શરૂ થાય છે. પુસ્તક માત્ર કાગળના પાના નથી, તેમાં કોઈ વ્યક્તિના વર્ષોનું સંશોધન હોય છે, કોઈ વિચારકની એમાં દ્રષ્ટિ હોય છે, કોઈ લેખકની એમાં કલ્પના હોય છે, કોઈ સમાજની એમાં સ્મૃતિ સમાયેલી હોય છે અને ઘણી વખત તો આખી પેઢીઓનું એની આ પુસ્તકની અંદર જ્ઞાન હોય છે. તો પછી જો એઆઈ પુસ્તકની અંદર રહેલું જે આ જ્ઞાન છે અથવા જે લખાણ છે લેખકનું, એ તો એઆઈની પુસ્તકની અંદરનું જે જ્ઞાન છે એ એઆઈને જોઈએ છે. તો શું પુસ્તકનું આ ભૌતિક અસ્તિત્વ કોઈ મહત્ત્વ ધરાવતું નથી? એને માત્ર શું આ રીતે સ્કેન કરી અને એને નષ્ટ કરી દેવાનું? કેટલાક બુક સેલર્સ જે છે આવા હેતુ માટે પુસ્તકો વેચવાનો ઇનકાર કર્યો છે. એમને જ્યારે ખબર પડી, કારણ કે અચાનક ઓર્ડરો આવવા લાગ્યા કે આટલા બધા પુસ્તકોના ઓર્ડર ક્યાંથી આવે છે, તો એમણે શું કર્યું કે ખ્યાલ આવ્યો કે આ પુસ્તકો એન્થ્રોપિક જે કંપનીઓ એને ટેન્ડર બહાર પાડ્યું છે સ્કેનિંગ કરવા માટે અને આ રીતનું સ્કેનિંગ કરે છે અને નષ્ટ કરે છે, તો એમને પુસ્તક વેચવાનું જ બંધ કરી દીધું અને કીધું કે પુસ્તક આ રીતે યુઝ કરવા માટે નથી, પુસ્તક તો વાંચવા માટે છે. જ્યારે કેટલાક વેચાણકારો છે પુસ્તકોના, એમના માટે તો શું છે કે આ જૂની વર્ષોથી ન વેચાયેલી ધૂળ ખાતી પુસ્તકો વેચાતી થઈ મોટી સંખ્યામાં, એટલે એમને ફાયદાકારક વેપારી સોદો લાગ્યો તો એ વેચવામાં માને છે. તો આ પણ એક પાસું છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ એઆઈના ભવિષ્ય વિશે એક મોટો નૈતિક સવાલ ઊભો કર્યો છે. શું આપણે એઆઈને વધુ બુદ્ધિશાળી બનાવવાની દોડમાં માનવજાતના જે આ જ્ઞાનના મૂળ સ્ત્રોતો છે જે પુસ્તક સ્વરૂપે એ નષ્ટ તો નથી કરી રહ્યા ને? આજે પુસ્તક છે, કાલે કદાચ એ સંશોધન બી હોઈ શકે, પછી એ ફોટોગ્રાફ્સ, ફિલ્મો, સંગીત અને આખો સાંસ્કૃતિક વારસો ડેટા સ્વરૂપે જે આપણે છે અત્યારે જોડે જે ફિઝિકલ એ ડેટામાં એઆઈના ડેટામાં ફેરવાઈ શકે છે. એઆઈને માનવજાતના જ્ઞાનની જરૂર છે, પરંતુ માનવજાતે એઆઈને જ્ઞાન આપતી વખતે એ પણ નક્કી કરવું પડશે કે જ્ઞાનની માલિકી કોની રહેશે, લેખકના અધિકારોનું શું, અને એઆઈના યુગમાં આ પુસ્તકનું મૂલ્ય માત્ર તેના ડેટા સુધી સીમિત રહી જશે. આથી આ માત્ર એન્થ્રોપિકની વાત નથી, આ પ્રશ્ન આખી માનવજાત સામે છે. એઆઈ બનાવો, ટેકનોલોજી છે, એઆઈ બધા અપનાવે છે, એની કોઈ ના નથી પાડતું, પણ એ એઆઈ ચોક્કસ બનાવવાની સાથે જ્ઞાનનો ઉપયોગ કરવો છે, ચોક્કસ કરો. પરંતુ માનવજાતે જે સદીઓથી સર્જેલા જ્ઞાનના ભૌતિક અને જે સાંસ્કૃતિક વારસો છે એને માત્ર એઆઈના ડેટામાં ફેરવીને નષ્ટ કરી દેવાનો અધિકાર આપણે કોને આપ્યો તમને? આ બધું વિચારવું પડશે, કારણ કે કદાચ આવતીકાલનો સૌથી મોટો સવાલ એ નહીં હોય કે એઆઈ કેટલું બુદ્ધિશાળી બન્યું, પરંતુ કદાચ એ હશે કે એઆઈને બુદ્ધિશાળી બનાવવાની દોડમાં આપણે શું ગુમાવી દીધું. આ સવાલ સાથે આજની મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.